અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટીનું યોજાયું સ્નેહ મિલન, કોંગ્રેસમાંથી મોટું જોડાણ। અંકલેશ્વર શહેરમાં આજરોજ રાજકીય ગરમાવો જોવા મળ્યો, કારણ કે અહીં આમ આદમી પાર્ટી દ્વારા સંતરાણા હોલ ખાતે ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેનું નેતૃત્વ ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યું હતું। સમારોહ દરમિયાન અંકલેશ્વર શહેર ગ્રામ્ય વિસ્તાર અને જીઆઈડીસી વિસ્તારમાંથી 200થી વધુ સર્વ સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાયા। મુખ્ય ચર્ચાનો વિષય બન્યું કોંગ્રેસમાંથી થયેલું મોટું જોડાણ। અંકલેશ્વરના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મુકેશભાઈ અને સંપૂર્ણ ટીમે કોંગ્રેસ છોડીને આપમાં પ્રવેશ કર્યો। તેમની સાથે યુવા નેતા શિવાભાઈ, કલ્પેશભાઈ, અનેક કાર્યકર્તાઓએ પણ આમ આદમી પાર્ટીની વિચારધારા સ્વીકારી। પાર્ટીના નેતાઓએ આ જોડાણને અંકલેશ્વરની રાજનીતિમાં નવા યુગની શરૂઆત ગણાવી છે। સ્થાનિક રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ પરિવર્તન આવનારી સ્થાનિક તથા વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે। કાર્યક્રમ દરમિયાન નવા જોડાયેલા સભ્યોને આપના હોદ્દેદારોએ ઉષ્માભર્યું સ્વાગત આપ્યું। નવા કાર્યકર્તાઓએ પાર્ટીના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી કહ્યું કે તેઓ સ્વચ્છ રાજનીતિ અને જનહિતની લડતમાં સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશે। આમ અંકલેશ્વરની રાજકીય જમીન પર હવે નવા સમીકરણો રચવાની શરૂઆત થઈ ચૂકી છે। વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં મારી સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, યુવા પ્રમુખ ચિરાગસિંહ, સાથે મહામંત્રી દીપકભાઈ પટેલ અને આ વિધાનસભાના પ્રભારી નીતિનભાઈ પટેલ, શહેરના પ્રમુખ વિનયભાઈ, સાથે દીપકભાઈ, તમામ લોકોની ઉપસ્થિતિમાં નવા વર્ષની આજના દિવસે અમારી સાથે કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ઘણા પદાધિકારીઓ, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો જેવા ઘણા આગેવાનો પણ આજે અમારી સાથે જોડાયા છે। ત્યારે આમ આદમી પાર્ટી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન દરમિયાન જ્યારે આ વિસ્તારમાં આપે જોયું હશે કે અંકલેશ્વર નગરપાલિકાની કામગીરીમાં ગટર લાઇનની વાત હોય, રસ્તાની વાત હોય, ટ્રાફિકની સમસ્યા હોય, એ જ પ્રકારે કંપનીઓમાંથી કેમિકલ દૂષિત પાણીની વાત હોય કે આ વિસ્તારમાં જે નેશનલ હાઈવે પસાર થાય છે એમાં જે અસર કરતા ખેડૂતોના વળતરની વાત હોય, ભાડભૂત યોજનાની વાત હોય કે કંપનીમાં કોઈને પણ કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા જવાબ આપવા માટે ઉભા નથી રહેતા। આજે એપીએમસી ની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, રોજમદારો, શ્રમિકોની વાત કરીએ, ત્યારે જે આજની આ પરિસ્થિતિ છે એની સામે આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં આગળ વધવા માંગે છે। ત્યારે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, નગરપાલિકાઓમાં સારા લોકોને અમે આ વિસ્તારમાં ઉભા રાખવાના છે અને તમામે તમામ બેઠકોમાં અમે મજબૂતાઈથી લડવાના છે અને આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અંકલેશ્વર કબજો કરવા માટે અમે ધીરે ધીરે અમારો પરિવાર અમારો મોટો થતો જાય છે અને એ દિશામાં અમે આજે આગળ વધી રહ્યા છે।